વિજાપુરમાં ભારતીય જનતા પાર્ટીમાં ભડકો થયો છે। રાજીનામું પડ્યું છે અને રાજીનામા બાદ રાજકારણ પણ ગરમાયું છે। ભાજપના હોદ્દેદારે રાજીનામું આપ્યું છે। પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર કરાતા હવે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી વ્યાપી છે। કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। કુકરવાડાના ગોવિંદભાઈ પટેલે તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। હજુ પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા પડે તેવી પણ સંભાવનાઓ છે। 1970-71 થી પાર્ટીના કાર્યકર્તા તરીકે 53 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છે જેનું કોઈ માપ નથી, આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે અહીંયા આ પાર્ટીની અંદર, ત્યારે પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાથી કાર્યકર્તાઓને મૂકવા પડે? અને જે મૂળગામી કાર્યકર્તાઓ છે, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે। પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માંગુ છું। છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માંગી છે, પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી।